નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ રીતે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય ને દરરોજના તાજા કપાસના બજાર ભાવ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। તો સૌપ્રથમ કપાસ બજારની અપડેટથી વાત કરીશું। તો મિત્રો, કપાસની આવકો અત્યારે ગુજરાતના માર્કેટિંગ યાર્ડની અંદર સરેરાશ ઘટીને હવે 50 થી લઈને 60,000ની વચ્ચે જોવા મળતી હતી। કપાસના ભાવની વાત કરીએ તો ભાવ 1200 થી લઈને 1560 સુધી હતા। તો ગામડે બેઠા પણ ખેડૂતોને 1470 થી 1530 સુધીના ઓફર કરાતા। હાલ જો કે અત્યારે સાટા બહુ ઓછા થાય છે ને કપાસિયાના ભાવ 605 થી લઈને ખોળ બજારમાં પણ 1490 રૂપિયાનું બજાર બોલાતું હતું। જ્યારે અત્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો અત્યારે ન્યુયોર્ક કોટન વાયદાની અંદર 3 સેન્ટના કડાકા બાદ હવે વાયદો 78.50 સેન્ટનો થઈ ગયો હતો ડિસેમ્બર કે હવે નવા પાકના વાયદામાં હવે 1.43 સેન્ટ ઘટી 74.82 સેન્ટે રાત્રે વાયદો બોલાયો હતો। જ્યારે MCXની વાત કરીએ તો MCXનો વાયદો 58,000ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો। જ્યારે કપાસ બજારની વધવાને લઈને વાત કરીએ તો હવે મિત્રો, કપાસ બજાર વધવા માટે ચૂંટણી કે ચૂંટણી પછી બજારમાં હવે પ્રતિ મણે 100 કે 150 સુધી સુધારો થાય, પરંતુ તેથી ઊંચું બજાર જવાની શક્યતાઓ હાલ પૂરતી ઓછી દેખાય છે। રાજકોટ 1300 થી 1600, અમરેલી 952 થી 1525, સાવરકુંડલા 1300 થી 1601, જસદણ 1200 થી 1540, બોટાદ 1311 થી 1566, ગોંડલ 1101 થી 1536, કાલાવાડ 1300 થી 1560, જામજોધપુર 1300 થી 1521, ભાવનગર 1200 થી 1484, જામનગર 1100 થી 1500, બાબરા 1302 થી 1528, જેતપુર 824 થી 1511, વાંકાનેર 1500, રાજુલા 1000 થી 1494, હળવદ 1275 થી 1498, ઉપલેટા 1200 થી 1450, ધોરાજી 1026 થી 1501, લાલપુર 1450, પાલીતાણા 1250 થી 1415, વિસનગર 1280 થી 1543, વિજાપુર 1050 થી 1556, માણસા 1300 થી 1528, સિદ્ધપુર 1311 થી 1475, વડાલી 1380 થી 1555,